कि कहे ब्रिजेश सुने बात मधुर, कि कहे ब्रिजेश सुनी बात मधुर, पानी की बात तो रही दूर, चाह भी न पाया वो રહે યદિ રબને ના ચાહજો. કે જે જૂના સમયની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોને એવો મત હતો કે એ લોકો એક એવી મીઠી વાત સાંભળી હતી. એ મીઠી વાત એ રીતની હતી કે ઘણા વ્યક્તિ નથી કહેતા કે અમારે આ વ્યક્તિ છે અને મેળવવા છે, કે ઘણા વ્યક્તિ એમ કે અમારે આ વસ્તુને મેળવવી છે, ઘણા વ્યક્તિ એમ કે આપણે બુદ્ધિબળ જોતી, કોઈ ડિગ્રી જોતી, કોઈ 4 વ્હીલ જોતી, કોઈ ઘડિયાળ જોતી, કોઈ ફોન જોતો, કે ક્યારેય ઓલા નથી કહેતા આ જગ્યાએ ફરવા જવું છે. કોઈ પણ એક પ્રકારનો શોખ, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ, કોઈ પણ જે વસ્તુ છે એને પ્રાપ્ત કરવાની કોશિશ કરવી છે. તો સમજેલા વ્યક્તિનો મત એવો હતો કે વસ્તુ મળવાની વાત તો બહુ દૂર રહી ગઈ, પણ જો પરમાત્માની ઈચ્છામાં ન હોય ને તો વ્યક્તિને એ વસ્તુ મેળવવાની ઈચ્છા નથી થતી, કે વ્યક્તિને યાદે નથી આવતું કે આપણે આમ કરીએ કે આ રીતે આ વસ્તુ મેળવી ગયા, કે આનાથી આપણને આ વસ્તુની સુખની પ્રાપ્તિ થઈ ગઈ. આને આજ વાત આગળ 2-5 મિનિટ પહેલાં વાત કરતા થતી હતી કે ધારો કે કોઈ એવા વ્યક્તિ છે કે અત્યારના સમયની અંદર ઓલા નથી કહેતા કે એવો સમય આવી ગયો કે પહેલાંના સમયની અંદર એવું થતું કે કોઈ પણ વ્યક્તિ હોય ને શારીરિક કોઈ પણ દુઃખ આવતું તો ત્યારે ટેકનોલોજી એટલી આગળ હતી જ નહીં, ત્યારે ડૉક્ટરની લાઈન હોતી ને એટલી આગળ નહોતી. એટલે ત્યારે કેવું હતું થોડાકની અંદર કાં હાજુ થઈ જાય અને કાં કેસ ખલાસ થઈ જાય, વચલો કોઈ રસ્તો જ નહોતો. હવે અત્યારની જે ટેકનોલોજી એવી આખી કેવી થઈ ગઈ કે 0થી લઈને 1000થી લઈને લાખોથી લઈને કરોડો સુધીના ખર્ચા થઈ ગયા, એવી સામે મશીનરી આવી ગઈ, એવી દવાઓ આવી ગઈ કે કોઈ પણ એક વ્યક્તિ છે કે ધારો કે બહુ આર્થિક પરિસ્થિતિ નબળી છે, કે કોઈ મજૂર કે એવો કોઈ વ્યક્તિ છે એને કોઈ દુઃખ થયું, અને કોઈ ધનધાન્યથી ફળફોલા વ્યક્તિ છે એને કોઈ દુઃખ થયું, તો એક વ્યક્તિને એવું થઈ જાય કે એને ડૉક્ટર પાસે જઈને એમ કે એટલો ખર્ચો થાય તો આ વ્યક્તિ નક્કી કરી લે કે ભાઈ આપણે આખી જિંદગી ભોગવવાનું છે, એનું કોઈ સોલ્યુશન જ નથી. બીજો એક વ્યક્તિ એવો છે ને ખાલી હમાસર મળે એટલે એ જે એનું ધન બળાવતું એ આપી જાય એટલે સીધી રાહત થઈ જાય. તો આવું કેમ, એટલો બધો ફેરફાર કેમ? તો એનો મતલબ એ રીતે હોતે ને વાત થતી હતી કે ભાઈ એટલે કીડી અને હાથી જેવું ઉદાહરણ ન કહેવાય કે ભાઈ કીડીને તાવ આવે ને બદલે હાથીને તાવ આવે, તો બેનો તાવ પરમાત્માને ખબર જ હોય કોને કેટલું પ્રેશર દેવું, એમ કયા વ્યક્તિને કેટલું દુઃખ દેવું પરમાત્માને ખબર જ હોય, એટલે જ એને દુઃખ મળે. તેની વચ્ચેથી એક ત્રીજો હોતે ને એવો તર્ક નીકળતો હતો કે ઘણી વખત એવું થાય કે એક જ વ્યક્તિ હોય એને ખબર છે આ દવાખાને જવાથી આ રીતની આવી રાહત થાય છે, એની માટે એટલો ખર્ચો થાય છે, પણ એ દવાખાનું એડ્રેસ મળતા એને 6 મહિના, વર્ષ, 2 વર્ષનો સમય હોય ત્યાં સમય સુધી તેને પીડા ભોગવી. પહેલાં નથી કહેતા બધાને દવા લાગુ પડે પણ એને જ ન પડી. તો એવું કેમ? તો અહીંયા ધનબળ આખું સાઈડમાં રહી ગયું. કારણ કે કેવું છે, ધનબળ એક એવું મહાન વસ્તુ થઈ ગઈ છે હાલના મૃત્યુલોકની અંદર કે ઘણી ખરી સુવિધાઓનો સ્ત્રોત થઈ જાય. કે કોઈ એક વ્યક્તિ છે, બાળકનો જન્મ થયો ઘરની અંદર, કે પ્રભુ ઘડીક પહેલાં વાત કરતા હતા, એણે કેટલા એવા ઘર જોયેલા કે જે ઘરની અંદર બાળકનો ખાલી જન્મ થાય ને તો કોઈ પણ વ્યક્તિ નક્કી કરે એમ નક્કી કરીએ કે આ બાળક મોટો થાય ને તને સુખ સુવિધામાં કંઈ ઘટશે જ નહીં. એના માતા પિતા પાસે, પરદાદા દાદા પાસે એટલું ધન ધાન્યથી બધી રીતે સંપૂર્ણ છે, પણ જેમ જેમ આ મોટો થાય એમ ધીમે ધીમે ઓલું જે ધન હોય ને ક્યાં વયું જાય ને કંઈ નક્કી ન રહે. કાંકો એક વ્યક્તિ આડા રસ્તે ચડી જાય, કાંકો એવો ફટકો લાગી જાય કે હાલે નથી કહેતા કે ભાઈ અમુક દેશની અંદર યુદ્ધ થઈ ગયું કે ગમે એટલી પ્રોપર્ટી હોય તો તેને લઈને ત્યાંથી નીકળી જવું પડે. એવી હાલત થઈ ગઈ કે આનો જન્મ થયો તો ત્યારે બધું હતું, પણ જ્યારે એની યુવાન અવસ્થા આવી, જ્યારે હકીકતી વસ્તુ ભોગવવાનો સમય આવ્યો ત્યારે બધી વસ્તુ જ વહી ગઈ. ઘણા વ્યક્તિને ઊંધું હોય કે જ્યારે એનો જન્મ થાય ત્યારે એની પાસે કાંઈ ન હોય, કે જેમ કે આપણે ક્યાં બહુ કાંઈ વાત કરી, પણ જ્યારે અમારા જન્મ થયા હતા કે અમારી પેઢીના કેટલા વ્યક્તિ કે જે આપણા હગા સંબંધીઓમાં આવે એના જન્મ થયા હતા ત્યારે એના માતા પિતા પાસે કોઈ એટલી બધી વસ્તુ મોટી નહોતી, પણ જેમ જેમ મોટા થયા એમ ધીમે ધીમે સુવિધાનો ઠાર લાગતો ગયો. એમ કરતાં કરતાં અત્યારે કેટલા વ્યક્તિના મોઢે સાંભળેલું છે કે ભાઈ જ્યારે અમારો જન્મ થયો ત્યારે એ લોકોને સુવિધા કાંઈ નહોતી, ધીમે ધીમે વધી ગઈ. જ્યારે એની પેઢીના જે જન્મ થયા છે એ મોટા થાય ત્યારે સુવિધા ક્યાંની ક્યાંય પૂછશે. એટલે સમય આખી એવી વસ્તુ છે કે એની વસ્તુ બીજી રીતે ઉદાહરણ દઈને કહેતા હતા, અમુક વ્યક્તિઓનું ઉદાહરણ દઈને કહેતા હતા કે બાળકનો જન્મ થયો ત્યારે વ્યક્તિએ ઘણો ખરો ખર્ચો એ વ્યક્તિ પાછળ કર્યો હતો કે ભાઈ આમ ન થાય, નામ ન થાય, આવી દવા ને રસી ને એવી નોખી નોખી કેટલી વસ્તુ એ વ્યક્તિ પાછળ કરેલી હતી. પણ જ્યારે સમય ફેર્યો ત્યારે એને કંઈક નોખી જ ભાતનો રોગ થઈ ગયો કે એનું કોઈ સોલ્યુશન જ ન થયું. એટલે થાય છે કેવું કે બધા વ્યક્તિ પોતા તરફથી કોશિશ કરીએ કે ભાઈ આપણા સંતાન છે, આપણા ઘરના સદસ્યો છે, આપણા માતા પિતા છે, આપણા બંધુ બાંધવો છે, કે ભાઈ આપણા ભેગા રહેવાવાળા વ્યક્તિઓ છે, મિત્ર મંડળ છે, કે ભાઈ આપણે એને સપોર્ટ કરીએ. પણ સામેવાળા વ્યક્તિની શરીરની અંદર કે માનસિક રીતે કે કોઈ પણ રીતનું જે દુઃખ છે એના કિસ્મતમાં એક વખત લખાઈ ગયું કે ભાઈ આ વ્યક્તિના જીવનમાં એટલું દુઃખ આવેલું છે એટલે એ દુઃખનું એને ભોગવવાનું, એનામાં કોઈ વ્યક્તિ એક પ્રકારનો સપોર્ટ નથી કરી શકતા. એ વ્યક્તિની દુઃખ ભોગવવું જ પડે છે. આની જ વાત થોડાક સમય પહેલાં મેં દોસ્તારો હતા જ્યારે વાત કરતા હતા ને ત્યારે અમે એવી વાત થઈ હતી. એક વ્યક્તિ એવું પૂછ્યું હતું કે ધારો કે ભગવાન તમારા સામે પ્રગટ થઈ જાય તો તમે શું માંગો સારી વસ્તુ તરીકે? તો વ્યક્તિ થોડો સમજેલો હતો એટલે એણે જવાબ એવું કીધું હતું કે આપણે તો ખાલી એવું માંગીએ કે ભાઈ ઘરે એટલા આપણા જેટલા સદસ્યો છે એ સુખ શાંતિ આનંદ મોજમાં રહીએ, ખુશ રહે. એટલે ત્યારે બીજા વ્યક્તિનો એવો તર્ક હતો કે કદાચ એવું થાય કે પરમાત્મા તથાસ્તુ કરીએ કે, પણ તથાસ્તુ લગભગ 100% લાગુ ન પડે, કારણ કે સુખ સુવિધા આપીએ કે વ્યક્તિને ખુશ રહેવું કે દુઃખી રહેવું એ વ્યક્તિના પોતાના કર્મો લાગુ પડે. અને એ વાત આપણે 100% સાચી જોયેલી છે કે આપણે રામ અવતારજી જોવા જઈએ
ત્યારે ઓલા જોવા જાય ને તો જે કૌશલ્યાજી માતા બતાવે, જે કઈ કઈ બતાવે, એ લોકો જે બતાવે તે એક જ રાજાઓ જે હતા એના જ અહીંયા પત્ની તરીકે હતા. તેમાંથી એકને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નહોતો ને બીજા વ્યક્તિને કોઈ વસ્તુ ખટકી કે જ્યાંથી એક આખી વસ્તુની ચાલુ થાય. પછી એની વસ્તુ આપણે જે મહાભારતનું આખું યુદ્ધ જોઈ લઈએ કે જોવા જાય તો હાલો આપણે કહીએ કે ભાઈ દુર્યોધન હતા, યુધિષ્ઠિર હતા, આ બે વચ્ચે સામે એવું કહેવામાં આવે છે કે ભાઈ બેમાંથી એક રાજા બને તો એકને બધી સુખ સુવિધા મળે. પણ એની સિવાયના જે વહેલા ભાઈઓ હતા, જે પાંડવોમાં જે પાછલા 4 બતાવે, કૌરવમાં જે વહેલા બતાવે, એની માટે તો આ રાજા બને કે આ રાજા બને. એના જીવનમાં કંઈ લાંબો ફરક જેવું લાગતું નહોતું. એની માટે રહેવાની જે રૂમ હતી વ્યવસ્થિત હતી, એને જે સુખ સુવિધા જોતી હતી મળતી હતી. વ્યક્તિને જે ખાવા પીવા રહેવા જવાની જેટલી વસ્તુ જોઈએ ને એ વ્યક્તિને મળી જ જાય છે. થાય છે કેવું કે એનાથી ઉપર જ્યારે વ્યક્તિ જવા માગે છે, એનાથી ઉપર એને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માગે છે, ત્યારે વ્યક્તિને મહેનતની જરૂર પડે છે. ત્યારે એમાં એને જે પુરુષાર્થ હોય લગાડવો પડે, ત્યાં સમજણ લગાડવી પડે છે. એ સમજણ અને પુરુષાર્થ લગાડ્યા પછી હોવા છતાં જે ઓલી સાખીની શરૂઆત ન થઈ આવી જાય કે કોઈ વસ્તુ પાવાની વાત તો બહુ દૂર રહી ગઈ. જો પરમાત્માની ઈચ્છા ન હોય ને તો વ્યક્તિને વિચારે નથી આવી શકે. એટલી શક્તિ પરમાત્માની છે. તો ઘણા વ્યક્તિ એવા તર્ક ઉપર લાગી જાય. હમણાં થોડાક દિવસ પહેલાં કંઈક વિડીયો આવ્યો હતો, એટલે એ લોકો નાસ્તિક દ્વારા બનાવેલો વિડીયો હતો. એટલે નાસ્તિકની જો કે વ્યાખ્યા સમય પ્રમાણે ફરતી જાય છે. પહેલાંના સમયની અંદરથી 25-75 વર્ષ પહેલાં કોઈ પૂછે ને કે નાસ્તિક વ્યક્તિ હોય એટલે ઓલા લોકો એવું કે ભાઈ આપણા ભગવાનમાં ન માને ને એ બધા નાસ્તિક. એટલે એ લોકો ઘણી વખત આપણા નામવાળાને હોતે નાસ્તિક કહી દેતા કે ભાઈ આ ભગવાનમાં નથી માનતા. ઘણા વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિ હોય તો એને હોતે નાસ્તિક કહી દેતા કે ભાઈ વૈષ્ણવ હોય તો એ સ્વામિનારાયણ હોય એને નાસ્તિક કહી દે, સ્વામિનારાયણ વૈષ્ણવ નાસ્તિક કહી દે. પણ જો અત્યારના ગ્લોબલ ઉપર કોઈ વ્યક્તિ નાસ્તિકની વ્યાખ્યા કેમ તો એને અમારી અંગ્રેજીની ભાષામાં એમ કે એથિસ્ટ. એનો મતલબ એ રીતનો થાય કે એક કંઈ પરમાત્મામાં નથી માનતા. નથી હિન્દુ, નથી મુસ્લિમ, નથી શીખ, ઈસાઈ, નથી કોઈ પણ પ્રકારનું. એ ખાલી વિજ્ઞાનમાં માને, એ તર્કમાં માને. તો હવે એકાદા તર્કવાળા વ્યક્તિનો વિડીયો હતો તો એ વ્યક્તિનો એવો કહેવાનો હતો કે જો આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા જેવી હકીકત કોઈ વિશ્વની અંદર વસ્તુ છે, એટલે એ લોકોના તર્ક જનરલી સાઈડ જ જતા હોય કે વિશ્વમાં પરમાત્મા જેવું કંઈ છે જ નહીં, આ બધું એમને જ હાલે છે. એ લોકોના તર્ક હોય. એમાંથી એક એવો તર્ક એવો સાંભળતો કે ધારો કે આપણે સાંભળતા હોય કે ભાઈ વિશ્વમાં હકીકત પરમાત્મા જેવું કોઈ વસ્તુ છે, તો પહેલાં પરમાત્માની વ્યાખ્યા હોય એટલે કોઈ પણ ધર્મમાં એક વ્યાખ્યા તો પહેલાં આવે કે પરમાત્મા એટલે એવા વ્યક્તિ કે જે ધારી વસ્તુ કરી શકે. એટલે નાસ્તિક એમ કે ભાઈ ધારો કે એવો કોઈ વ્યક્તિ છે કે જે ધારી વસ્તુ કરી શકે છે. તો બીજો સવાલ એ આવે કે હું એ પરમાત્મા છે, એ માયાળું છે, એ પ્રેમાળ છે, એ બીજાનું સારું વિચારે છે. એટલે કોઈ પણ ધર્મમાં વ્યક્તિ માનતો હોય એમ તો કહે જ ને કે ભાઈ હા અમારા ભગવાન છે, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ગમે હોય, એમ તો જ કહે જ કે ભાઈ હા અમારા જે પરમાત્મા છે એ માયાળું છે, પ્રેમાળ છે, બીજાનું સારું વિચારે છે. તો એમ કે તો બેમાંથી એક વાત ખોટી થાય. કામ મૃત્યુલોકમાં પાપ જ ન હોવું જોઈએ કે એટલા વ્યક્તિ, એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને ઘરે ચોરી કરે છે, રેપ કરે છે કે કોઈ પણ કર્મ કરે છે, ખૂન કરે છે. કા ઓલા પરમાત્મા છે ને એ માયાળું નથી કે એમાં કંઈ ફેરફાર નથી કરવા માંગતા, અને કા એવું થઈ જાય છે કે જે પરમાત્મા છે ને એની પાસે એટલી શક્તિ નથી એને રોકવાની. બેમાંથી એક વાત ખોટી પડે. એટલે આવો એ લોકો તર્ક લઈને એમ કહે છે કે એટલે અમે માનીએ છીએ કે મૃત્યુલોકમાં પરમાત્મા જેવી કોઈ વસ્તુ નથી. તો આનો જો સમજણ હારે જો કોઈ જવાબ દેવામાં આવે તેનો જવાબ એ રીતનો થાય કે ધારો કે આપણે હોય આપણે એ રીતનું નક્કી કરીએ કે ભાઈ આપણે પરમાત્મા છે, તો પરમાત્મા તો જો કે અશક્ય જેવી વસ્તુ છે, આપણે પરમાત્મા તો બની ન ગયા. એની જગ્યાએ કોઈ નાના લેવલમાં નક્કી કરીએ કે ભાઈ આપણે કોઈ એક જગ્યાના રાજા, એ હોતે થઈ ગયા એમ નથી. પછી કાલ્પનિક દુનિયાની અંદર વયા જાય કે ધારો કે આપણે આપણા હાથ નીચે પુઠ્ઠું દોરી નાખ્યું અને અંદર નાના રબકડા મૂકી દીધા, નક્કી કર્યો કે ભાઈ પુઠ્ઠાની અંદર જે થાય ને એ આપણા હાથમાં છે. તો હાલ એટલા હદ સુધી થયો કે આપણે ધારે તો પુઠ્ઠામાં વરસાદ વરસાવી ગયા, પાણી છેટા નાખી ગયા, પુઠ્ઠામાં એક વ્યક્તિને ઊંચા કરીને બીજી જગ્યાએ લઈ ગયા, એક વ્યક્તિથી બીજા વ્યક્તિનું ખૂન થઈ ગયા, જન્મ થઈ ગયા, કે કોઈ પણ વ્યક્તિને ગમે વસ્તુ કરી ગયા. એટલી શક્તિ આપણી પાસે છે. પુઠ્ઠાની અંદર બધું કરી ગયા છે. કે કોઈ ગેમ લઈ લો એની અંદર આપણે ધારીએ કરીએ ગેમ છે. તો બીજો સવાલ એવો, ધારો કે આપણે આખું મૃત્યુલોક જે છે એ બનાવ્યું, મૃત્યુલોકમાં આપણે બનાવ્યા પછી આપણે શું કરીએ? તો પહેલી વસ્તુ છે જે બધા વ્યક્તિ વિચાર કરે કે ભાઈ પરમાત્મા ત્યાં મૃત્યુલોક બનાવ્યું, બધા વ્યક્તિને ખુશ રાખો. આવું આપણી સાઈડથી વિચાર કરીએ તો બધા વ્યક્તિને ખુશ કઈ રીતે રાખીએ કે તો ત્યાં પાછો સવાલ આવે, ખુશીની વ્યાખ્યા વ્યક્તિ દીઠ અલગ અલગ હોય. એક વ્યક્તિ એવો છે જે આપણા જ શાસ્ત્ર પુરાણમાં કેટલી જગ્યાએ રાક્ષસો બતાવે. એક રાક્ષસનું આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ, એક એવો રાક્ષસ થઈ ગયો કે જ્યારે એની પાસે બાહુબળ વધ્યું ને એટલે એને કેવું થાય, હાથી હોય ને એ રાઈડ નાખે ને એને સાંભળવાની મજા. એટલે ભાઈ કેવું કરે, હાથીને પકડે ઊંડી ખીણો ને એમાં છૂટો ઘા કરે. એટલે જે હાથી હોય રાઈડું નાખે, કોકળાટ કરે, એ સાંભળીના ભાઈને મજા આવે. એમ કરતાં કરતાં ને જ્યાં હાથી દેખે ને એને પકડીને એને ખીણની અંદર ઘા કરે, ખાલી આને ઓલો અવાજ સાંભળવા માટે એટલી મજા આવે. આવા રાક્ષસો થઈ ગયા. એટલે જો આવા રાક્ષસો થયા તો પરમાત્મા નક્કી કરે વ્યક્તિને આપણે ખુશ કરવા છે તો આ રીતે જ ખુશ કરીએ. એની સિવાય તો કોઈ રસ્તો હતો નહીં. તો ઓલા હાથીનું હું વિચારું. એટલે આવું જ્યારે પરમાત્મા મૃત્યુલોક બનાવ્યો ને ત્યારે આ વસ્તુ આવી હોય તો પછી એનું સોલ્યુશન એ થઈ કે આપણે મૃત્યુલોકની અંદર જેમ અત્યારે કોઈ પણ નહીં નામાની ગેમ હોય કે ઓલા નથી કહેતા ગંજી પત્તાની રમત હાલતી હોય કે એની સિવાય કેરમની રમત હાલતી હોય, કોઈ પણ એક પ્રકારની રમત બને એટલે એમાં કોઈ પણ પ્રકારનું ધનબળ જેવી કોઈ વસ્તુ આવે. જે ધનબળ આપણે મૃત્યુલોકમાં હમણાં આવ્યું, પણ ઇતિહાસની જ્યારે શરૂઆત થઈ, જ્યારે પહેલી વખતે આત્મા આવ્યો ને ત્યારે જે આત્મબળ છે, જે સામથર્ય છે, આ ત્યારથી લોકો એની રચના કરી હતી.
કે ભાઈ આલ્યો તમારું સામથરીએ. ઓલા ઘણી વખત ગણામાં વાત નથી કરતા કે કોઈ મેળામાં કે એની અંદર જાય ત્યારે આપણને એક ટિકિટ દઈ જાય, એક પાસ દઈ જાય કે તમારું એક ખાતું, તમે અહીંથી અંદર જાઓ ને ત્યારથી આ ખાતું ચાલુ થઈને બહાર નીકળો એટલે ખાતું પૂરું થઈ જાય. આ રીતની મૃત્યુલોકમાં શરૂઆત થઈ કે તમે મૃત્યુલોકમાં જાઓ, આ તમારું ખાતું, એટલું બેલેન્સ તમે ધારો એ રીતે વાપરી શકો. ધારો તો તમને એવું લાગે છે કે બીજા વ્યક્તિને હેરાન કરીને મજા આવશે તો તમારી રીતે કરી શકો. સામે વ્યક્તિને અંદર શક્તિ છે તો એ સામે તમારો વિરોધ કરશે. આવી રીતે હેલા રાખવું. આમાં કોઈ વ્યક્તિ સત્કર્મ કરે, કોઈ વ્યક્તિ અકર્મ કરે, એવું સતત હેલા રાખવું. પણ થયું એવું, જ્યારે અકર્મનો પારો હોય, જ્યારે મૃત્યુલોક ઉપર એવું થયું કે આખા મૃત્યુલોકનું જે સંતુલન છે એક સાઈડ વિખાવા મળ્યું. કારણ કે આ મૃત્યુલોક એવો છે, કોઈ પણ વ્યક્તિને એમ ન કહે કે ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે જ્યારે ભીં પડે ને ત્યારે ગુરુ સંત પરમાત્મા સીધા યાદ આવે છે. પણ જ્યારે બધું સારો સમય છે ત્યારે આપણને નામ ગુરુ સંત પરમાત્મા કંઈ યાદ જ નથી આવતું. એવી રીતે મૃત્યુલોક ઉપર જ્યારે અસંતુલન થવા મળ્યું, જ્યારે પાપ વધવા મળ્યું, ત્યારે પરલોકમાંથી જે મૃત્યુલોકને બનાવવાવાળા હતા કે જેનું સંચાલન કરવા હતા, એ લોકો ઘડીએ આવ્યા રેખા. એ ઓલા નથી કહેતા કે સંભવામે યુગે આમ એક યુગે એ લોકો આવ્યા રેખા. પછી થયું એવું, શરૂઆતની એકદમ સિસ્ટમ હતી એટલે એ લોકો અલગ અલગ સમય અમુક વ્યક્તિને પોસ્ટ આપી કે ભાઈ વાયુદેવ છે તેને વાયુને પોસ્ટ આપી, અગ્નિદેવ છે તેને અગ્નિની પોસ્ટ, સૂર્યદેવ તો સૂર્યદેવની પોસ્ટ. એમાં બધા વ્યક્તિ પાસે એવી શક્તિ ધારે ત્યારે એમાં ગમે ત્યારે ફેરફાર કરી શકે. ગમે એમ તો વ્યક્તિ હોય ને એની પાસે પોસ્ટ આવે. આપણને ખબર છે કે અત્યારે નૈના માનો એકાદો કોઈ વોચમેન જેવી વસ્તુ છે કે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ હોય કે કોઈ હવલદાર હોય કે કોઈ જજ હોય કે કોઈ વકીલ હોય કે કોઈ ઓલા નથી કહેતા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે મુખ્યમંત્રી, કોઈ પણ જોઈ લે. જેમાં સારો વ્યક્તિ આવે વાંધો નહીં, પણ ધારો કે એમાં કોઈ પણ ખરાબ વ્યક્તિ ખુરશી ઉપર બેઠો એટલે શક્તિનો દુરુપયોગ કરે. આ જ દુરુપયોગ આપણે ઇતિહાસમાં કેટલી જગ્યાએ દેવોના હાથે સાંભળો ને એ ખુરશી ઉપર બેવાળા કેટલા દાનવોના હાથે હોય ત્યારે સાંભળો. થયું એવું, પરમાત્માએ તો બધું જોયું કે ભાઈ એ ખારું કરે છે, ખરાબ કરે છે. છેલ્લે કોઈ પણ મૃત્યુલોક ઉપર રાક્ષસનું પલડું ભજન બાર થાય એટલે આ લોકો આવે ને જે ઓલો મૃત્યુલોક હોય ને એમાં જે અકર્મ હોય એનો શાંત કરી નાખે. એક વ્યક્તિ બીજા વ્યક્તિનો અંત કરે એટલે પોતા ઉપર અકર્મ આવે, પોતાને કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા. એટલે મૃત્યુલોક ઉપર સતયુગ વધવા માંડ્યો કે જે સારા કર્મો હતા ને વધવા માંડ્યા. વધતા કેવો સમય આવી ગયો કે પરલોકમાં જે વસ્તુ હતી એ બધું ટેકનોલોજી ઉપર જવા મળ્યું કે અત્યારે સૂર્ય માટે કોઈ સૂર્યદેવ નથી રહ્યા. સૂર્ય કુદરતની રીતે હેલા રાખે, એક પ્રકારની પ્રકૃતિના હાથમાં આખી પાવર આવી ગઈ. ચંદ્ર એની રીતે હાલે, વરસાદ એની રીતે હાલે. કે અમે એક વખત દેહમાં જતા હતા ને તેથી મતે જોતા હતા ને વરસાદ એવી રીતે વરસો તો રોડ હોય ને એમાં એક સાઈડ પાણી વાળો ને એક સાઈડ એમને સીધો ન કે ફૂટપટ્ટી ગાળીને કોઈ વરસાદ ન વરસે એ રીતની આખી સિસ્ટમ. એમ જ્યાં જેના કિસ્મત જેટલું હોય ને એટલું કુદરત દેવા મળે. આની સિવાય આપણે ઘણી જગ્યાએ સમાચાર સાંભળતા કે ભાઈ આવો સુનામી આવી, એવું ભૂકંપ આવ્યું. ધીમે ધીમે એવો ફેરફાર થવા મળ્યો કે આપણે કેમ કહેતા કે ભાઈ કોરોના જેવો વાયરસ કે ઘરમાં 4 વ્યક્તિ બેઠો ને તો તેને ટાર્ગેટ કરો ને એક વ્યક્તિ તો એક જ વ્યક્તિને ટાર્ગેટ થાય, એક જ વ્યક્તિના મનમાં દુઃખ આવે, એક જ વ્યક્તિ કન્ફ્યુઝ થાય. કે આપણે ઘણી જગ્યાએ સાંભળતા કે ઘરમાં 4 વ્યક્તિ છે એમાં એક વ્યક્તિ એટલો કન્ફ્યુઝ કે વ્યક્તિએ સુસાઇડ કરી નાખી. જો કે વાત ખરાબ છે, સુસાઇડ જેવી વસ્તુ ક્યારે કરાય નહીં, પણ ઘણા વ્યક્તિ કરે છે તો બીજા વ્યક્તિને ખબર જ નહોતી. એટલે આની જેવું થવા મળ્યું કે બધા વ્યક્તિને સ્વતંત્રતા. આજે સ્વતંત્રતાની પાવર છે ને આ પરમાત્માએ એક આત્માને આપી. હવે તો થાય એવું, ઘણી વખત કોઈ વ્યક્તિ પૂછે કે પરમાત્મા પાસે હકીકત કેટલી શક્તિ હોય કે જે આપણે સાખી મત ન કરીએ એની ઈચ્છા વગર કોઈ વ્યક્તિ વિચારે ન કરી શકે. તો એ લોકોને એવો મત હતો કે જો કોઈ હકીકત પરમાત્માની વાત દૂર રહી, જો કોઈ પરલોકમાં બેઠો હોય અને હકીકત એ લોકોના કયામાં હોય તો એની પાસે એટલી શક્તિ હોય કે મૃત્યુલોકમાં ખાલી વિચાર કરે ને તો આખો મૃત્યુલોક કણની અંદર વિલીન થઈ શકે. આખું મૃત્યુલોક ધારે ને ત્યારે પ્રગટ થઈ શકે. એક આત્માને ધારે ત્યારે નવા બનાવવાની શક્તિ, એને શરીર આપવાની શક્તિ, એનું રૂપ પરિવર્તન કરવાની શક્તિ. આની સિવાય ભૂત, ભવિષ્ય, વર્તમાન 3 વસ્તુ હસ્તગત કરવાની શક્તિ. આ એટલી મોટી શક્તિ છે કે આની સિવાય વાત કરીએ તો એવી કહેવાય છે કે ધારો કે મૃત્યુલોકની અંદર કોઈ એક વ્યક્તિ છે, એને એક વ્યક્તિ દિલથી વાલો છે, એવું કહેવાય કે એની માટે પોતે જાન દેવા તૈયાર થઈ જાય, પોતાનું જીવનનું ન્યોછાવર કરો ને તો હોતે ઓલા વ્યક્તિ માટે કરજે. એવો વ્યક્તિ કોઈ પોતાને વાલો છે. પરલોકમાં બેઠેલો કોઈ આત્મા એમ નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિ ઓલાનો ખૂન કરી નાખે એટલે ઇસી સેકન્ડે આ વ્યક્તિને એટલો ગુસ્સો આવે કે રસ્તામાં દોડો જાય ત્યાંથી ચાકુ લઈને આવીને એનું ગળું કાપી નાખે. એટલી શક્તિ પરમાત્મા પાસે પરલોકમાં પડી છે. તો હોતે ને ક્યારે એણે એવું ન કર્યું કે ભાઈ ધારો કે મૃત્યુલોકમાં કોઈ રાક્ષસો થયો ત્યારે એને એના ઘરના વ્યક્તિનો અંત કરી નાખ્યો કે ઓલા વ્યક્તિ કુદરતી રીતે ડિપ્રેશનમાં વયો ગયો ત્યાંથી એને સુસાઇડ કરી નાખી. કોઈ દી આપણે સાંભળ્યું રાવણે સુસાઇડ કરી, કંસે સુસાઇડ કરી નહીં. ઓલા લોકોનો શક્તિનો કોઈ દિવસ એવી રીતે ઉપયોગ જ નથી કર્યો. એ લોકો એક જ કર્મ કર્યું, બધા વ્યક્તિ માટે સ્વતંત્ર થાય. આપણે કર્મ કરીએ, આપણે ફળ ભોગવીએ અને જેમ ધીમે ધીમે એમ કરતા ગયા એને લીધે કેવું થાય કે ધારો કે બહુ મોટા રસ્તા ઉપર નથી જવું. ધારો કે આપણે મકાનના માલિક છીએ તો મકાનની અંદર કોઈ પણ વસ્તુ થાય કે પહેલો પાણી આવતું બંધ થયું કે લાઇટ બંધ થાય એટલે આપણે દોડવાનું ચાલુ કરવાનું, એનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું. ઘરમાં જેટલા વ્યક્તિ એમાં કોઈ પણ દવાખાનું હોય એટલે આપણે એના રસ્તા ઉપર હાલવા. ધારો કેવું થયું આપણે શેરીના માલિક થયા અથવા સોસાયટીના માલિક થયા, સોસાયટીમાં રહેવાવાળા બધા વ્યક્તિ કે આપણા કર્મચારીઓ કે આપણા હગા સંબંધીઓ છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ કે ભાઈ ગટરમાં પાણી નથી આવતું, મ્યુનિસિપાલિટી પ્રોબ્લેમ છે એટલે આપણે અહીંયા જવાનું, કોઈ પણ વ્યક્તિને વાત કરવાની. આખા સિટીના માલિક થયા એટલે આખું હેન્ડલિંગ આપણા હાથમાં આવ્યું. કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયું, કોઈ પણ દવાખાનું એવું કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઘરે ચોરી કરી લે, A to Z હેન્ડલિંગ કરવું. એમ કરતાં કરતાં વિચાર કરો આખા વિશ્વના માલિક થયા.
જો કે એ લોકો હેન્ડલિંગ કરવામાં કોઈ દી ઠેક જ નથી, એટલે તે લોકો આખું વિશ્વ બનાવ્યું હતું. પણ કોક દી એ લોકો હોતે ને વિચાર કરે કે આ લોકો પાછળ કર્યા જ રાખે કોક દી તો અંત, અને એનું ધીમે ધીમે પરિણામ આવતું ગયું કે જ્યાં ટેકનોલોજી એના એવી આવી ગઈ કે પરમાત્મા હોય કે ન હોય, જે કુદરત છે એનું વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે. અને જ્યારથી આવું થવા મળ્યું ત્યારથી બધા વ્યક્તિ માટે બહુ સારું થઈ ગયું. એમાં વ્યક્તિ જે પહેલાં વાત કરતા ને કે ભાઈ ઓલા નથી કહેતા કે પરમાત્માના ઘરમાં દેર હોય પણ અંધેર ન હોય, એ ધીમે ધીમે એવું દેખાવા મળ્યું કે પહેલાં જે કર્મના ફળ હતા યુગો પછી એ ભોગવવા પડતા, પછી શરીરો ફરતા ગયા, એમ કરતાં કરતાં ધીમે ધીમે એવું થવા મળ્યું એ નહીં શરીરમાં. અને જો ભગવાનની દેહથી હજી આ લોકોની સિસ્ટમ અપગ્રેડ થતી જાય, હજી થાય તો એવું થાય કે એક સમયે વ્યક્તિ કર્મ કરે ને બીજા જ સમયે એને ફળ ભોગે, ત્યારે એને યાદ જ છે કે આમ કરે ને આમ ન કરે, એટલે એટલું સરખું થવા મળ્યું. આમાં થાય એવું જ્યારે કુદરતી ઉપર રહેલું છે, જ્યારે રોબોટિક્સ યુગ આવે ત્યારે આપણે જોયું છે, જ્યારે રોબોટિક્સ ઉપર 2 વ્હીલ 4 વ્હીલ આવવાની ચાલુ થઈ ત્યારે મૃત્યુલોકમાં સૌથી પહેલાં જે વ્યક્તિનો સફાયો બોલ્યો ને તો આપણે ઘોડા હતા, હાથી હતા, આ લોકોનો પહેલાં સફાયો બોલ્યો કે કોઈ પણ વ્યક્તિ ઘરે રાખવાના એના બંધ થઈ ગયા. પછી બીજો સ્ટેપ આવે કે જેવી રીતે આપણે ફોનની એવી વસ્તુ આવવા મળી, તો પહેલાં કબૂતરને એવા રાખતા, ચિઠ્ઠીની એવી વસ્તુ, ધીમે ધીમે વસ્તુ સાફ થવા મળી. એમ કરતાં કરતાં જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ વ્યક્તિ ઘટતા ગયા. ઓલા નથી કહેતા કે પહેલાં 100 વ્યક્તિઓને કામકાજ થવા પડતું, પછી મશીનરી આવી ગઈ, 100ની જગ્યાએ 10 વ્યક્તિ કામ કરવા મળ્યા. એમ ઓલા નથી કહેતા એની જોબ હતી જવા મળી. એમ એની જેવું થાય. તેજસ્વી આત્મા હતા ને, તેજસ્વી આત્માની સ્થિરતા ત્યારે ટકાવી શકતા જ્યારે પરલોકમાંથી પરમાત્મા અને એની લોકો આ લોકો સેવા ચાકરી કરી ગયા. એટલે જેટલા સેવા કરવાવાળા હતા એટલે એ લોકો કરી, જેટલા કરાવવાવાળા હતા એ લોકો કરાવી, બેનો હિસાબ થઈ ગયો. પછી ધીમે ધીમે એક સમય એવો આવશે જ્યારે પરમાત્માની સેવાની જરૂર પડશે ત્યારે કરવાવાળા છે, પણ જ્યારે જરૂર નહીં હોય ત્યારે તેજસ્વી આત્મા શું કરશે? ત્યારે તેજસ્વી આત્માને એ જ કામ કરવાનું છે અત્યારે બેઠા બેઠા કરવાનું હોય કે જે મન છે ને આને સ્મરણની અંદર લગાડી દેવાનું. આ એક એવું કર્મ છે કે જે કર્મ ખુદ પરમાત્મા હોતે કરવાનું ચૂકતા નથી. ખુદ પરમાત્મા હોતે જ્યારે મૃત્યુલોકમાં આવે કે પરલોકમાં હોય, મનને નામના સ્મરણમાંથી વિખૂટું પાડવાનું કામ એ લોકો હોતે નથી કરતા, એ સતત એની અંદર ચોંટાડી રાખે છે. એ જ કામ આપણે કરવાનું છે અત્યારે. જોવા જાય ને તો એની જેવું થવા મળ્યું કે જે પોસ્ટ પરમાત્માની હતી ને એ પોસ્ટ આપણી થવા મળી કે પરમાત્મા કેમ કોઈ વસ્તુ કંઈ કરવાની જરૂર ન પડે તો હોતે એને બધે કામ થાય. એ પોસ્ટ આપણી પાસે બહુ યુગો પહેલાંની હતી કે આપણે કોઈ દી કંઈ કરવાની જરૂર જ નહોતી, ખાલી મનનું સ્મરણ કરવાનું પડે. ઓલા નથી કહેતા કે જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે જ નામ યાદ આવે, એવું નહીં થવા દેવાનું. તો આપણે એમ નક્કી કર્યું કે હાલો આજથી એવું નથી થવા દેવું. ક્યારેક આપણે જ્યારે સારા સમય હોય ત્યારે હોતે નામનું સ્મરણ કરવાનું. એ કઈ રીતે થાય? તો ત્યાં જ સવાલ આવે કે અભ્યાસ દ્વારા ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં કરતાં એ અવસ્થાએ પૂગે. તો ત્યાં કોઈ વ્યક્તિ એવો હોતે સવાલ પૂછે કે તો પ્રેક્ટિસ કરવાની, અભ્યાસ કરવાનો, પણ કેટલો કરવાનો? તો એનો જવાબ એ થાય છે કે જ્યારથી યુગોમાંથી પહેલી વખત આપણે આત્મા પરમાત્માથી છૂટા પડ્યા ને ત્યારથી કોશિશ કરે રાખ્યા, અત્યાર સુધી પૂગ્યા તો હજી આપણું મનમાં એક તાર નથી લાગેલો. જો ન લાગેલો હોય તેનો મતલબ એમ થયો કે મૃત્યુલોકમાં આપણે કેટલો બધો સમય છે જે ખોટો વેસ્ટ કરેલો છે, એમાંથી હરખા પાટા ચડાવો કે જેટલો સમય અત્યારે ગયો ને એટલો સમય સામે નહીં લાગે. કે એમ જો કેવું હોય કહેવા જાય કે એક શરીરે કાફી થઈ જાય. ખાલી જેટલી શિદ્ધતથી આપણે મૃત્યુલોકની વસ્તુની પાછળ દોડીએ છીએ, જે સુખની પાછળ દોડીએ છીએ, એટલી શિદ્ધતથી ખાલી નામની પાછળ રહેવાનું છે. નકર કઈ રીતનું થાય કે ઘણી વખત ઓલા ઉદાહરણ દેતા એવું કહેવાય કે આપણે જે ઘડી પહેલાં વાત નહોતા કરતા નાસ્તિકની, એમાં એ રીતનું થાય કે વ્યક્તિ એવા તર્ક ઉપર ઉતરી જાય કે ભાઈ તમારા પરમાત્મા મોટા, અમારા ભગવાન મોટા, કોઈ એમ કે અમારા જીસસ બતાવી મોટા, કોઈ એમ કે અમારા અલ્લાહ બતાવી મોટા, કોઈ એમ કે ભગવાન બુદ્ધ મોટા, કોઈ એમ કે રામ મોટા, કોઈ એમ કે કૃષ્ણ મોટા, કોઈ એમ કે ઘનશ્યામ મહારાજ હતા એ મોટા. એ બધા પોતપોતાની રીતે તર્ક આપ્યા રાખે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સમજેલા તર્ક ઉપર શાંતિથી વિચાર કરે તો 2 સેકન્ડ પૂરતું માની લે કે આપણે કોઈ પણ એકાદા ધર્મમાં છે. કોઈ પણ એકાદા ધર્મમાં જો આપણે હિન્દુ ગણતા હોય તો જે ભગવાનમાં જેને માનતા હોય, ઘનશ્યામ મહારાજ હોય તો એને રામ માનતા હોય, કે એને કૃષ્ણ માનતા હોય, કે એને જો મુસલમાન આપણે હોય તો આપણે જે નથી કહેતા અલ્લાહ હોય એને માનતા હોય, ક્રિશ્ચન હોય તો આપણે જીસસ કે એને માનતા હોય, અને જો બૌદ્ધ ધર્મ હોય તો પરમાત્મા બુદ્ધને માનતા હોય, કે કોઈ પણ એક પરમાત્મામાં આપણે માની લઈએ કે ભાઈ આપણે આ ધર્મની અંદર છે. આપણે હાલમાં અત્યારે હિન્દુમાં છે એટલે આપણે ખાલી હિન્દુની વાત કરીએ કે ધારો કે આપણે હિન્દુ ધર્મની અંદર છે, કોઈ પણ એકાદા પરમાત્માનું નામ લઈ લઈએ કે આપણે વિષ્ણુનું નામ એક ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે વિષ્ણુ ભગવાન છે, એ જ સાચા ભગવાન છે. વિશ્વની અંદર બીજા કોઈ ભગવાન છે એ સાચા ભગવાન નથી. 2 મિનિટ પૂરતું ખાલી એવું માની લે તો થાય એવું કે જો હકીકત વિષ્ણુ ભગવાન જ સાચા ભગવાન હોય આપણા મત પ્રમાણે, તો એનો મતલબ એ થાય કે તો મૃત્યુલોકને બધું તો એ લોકો જ બનાવેલું છે. રેડી વાત છે. તો સામે જે બીજા ધર્મ છે, જે બીજા ધર્મમાં માનવાળા વ્યક્તિઓ છે, એ વ્યક્તિ હોતે પરમાત્મા જ બનેલા છે, જે આપણા જ ભગવાન છે, એને જ ઓલા વ્યક્તિને બનાવેલા છે. કે જે મુસલમાન છે કે ક્રિશ્ચન છે કે કોઈ પણ ધર્મના વ્યક્તિ છે, વ્યક્તિને બનાવવાળા તો આપણા જ ભગવાન છે, કારણ કે આપણા જ ભગવાન સાચા છે એવું આપણે માનીને બેઠા છે. તો જો આપણા જ ભગવાનના બનાવેલા ઓલા વ્યક્તિ છે તો એને કઈ રીતે આપણે દુશ્મન કહેવા? હકીકત આપણા મિત્ર જ છે, ખાલી એને એ વાતનો ખ્યાલ નથી. જ્યારે આપણા મનમાં એ વાત આવી જાય ત્યારે બીજો સવાલ એ આવી જાય તો એ વ્યક્તિ યારે ક્યારે દુશ્મનાવટ કરવાનું ન હોય. આને આ વાત હરખી રીતે ક્યારેક આપણે ઉદાહરણથી સમજતા હોય કે ઓલા નથી કહેતા રાવણ જે વ્યક્તિ હતો ને એ વ્યક્તિ ખરાબ નહોતો, વ્યક્તિના કર્મ ખરાબ હતા. જો રાવણ જે કર્મ કરતો એને જ કર્મ રામ કરે તો અત્યારના સમયની અંદર ઇતિહાસમાં એવું કહેવાય કે ભાઈ રામ હતા ને રાક્ષસ હતા. એટલે જે કર્મ હતું ને એ પ્રાધાન્ય કહેવાય કે આપણે રામ હતા
એ રામને ભગવાન તરીકે હું કામ માનીએ છીએ? રામે કોઈ એવું બધું પરમાત્મા જેવું પુરસ્કાર નથી કરેલો કે ભાઈ એક જ શરીરની અંદર એવું કહે કે ભાઈ હાલો રામ હતા જે પરમાત્મા હતા. એ લોકો જેટલા જે કર્મ કર્યા છે એવા એની સેમ ટુ સેમ કર્મ કરવાવાળા મૃત્યુલોકમાં બીજા હોતા ને કેટલાય હતા. પણ જે રામનું જે વ્યક્તિત્વ હતું, જે એટલે જ આપણે એવું કહે કે જે રામ જે પરમાત્મા તેનું જે ચરિત્ર હતું એના આધારે જ આપણે તુલસી મહાત્મા હતા એ લોકો એવું લખ્યું કે રામચરિત માનસ, એના લીધે એના પરમાત્મા કીધા. કે જે કૃષ્ણ ભગવાન હતા એને આપણે જે પરમાત્માનું બિરુદ આપીએ તો કોઈ ચમત્કારના આધારે આપણે ખાલી નથી દેતા, એની સિવાય એનું જે રહેણી કેણી હતી, જેના વાણી વિચારો હતા કે જેવો સમય ત્યારે ફરી જાવ તો હોતે ને પોતાનું જે મન છે એને સ્થિરતા રાખવું. કે એ જ વ્યક્તિ જ્યારે એમ કહે કે મૃત્યુલોકની અંદર કે તમે કર્મ કરો ને કર્મની ઈચ્છા ન રાખો, આની સિવાય કોઈ વ્યક્તિ આવું કહી એટલે ન થકતા, કારણ કે બીજા વ્યક્તિની પાલન કરવું પડે. કૃષ્ણ ભગવાન હકીકત એ વસ્તુ પાલન કરીને પ્રેક્ટિકલ કરીને બતાવી દીધી કે મૃત્યુલોકની અંદર કે અત્યારે હકીકત કોઈ પરમાત્મા આવે તો એ લોકો વ્યક્તિ એમ કહે કે આટલી મહેનત કરવા હોવા છતાં વ્યક્તિ ખાલી પોતાનું રોજિંદા જીવનની ફરજ નિભાવે તો તેની પરમાત્માની પૂજા કરાવ્યા સિવાય કે આગળ ન કહેવાય. એ એની પરાકાષ્ઠા કહેવાય કે આપણે ખાલી આપણા ઘરનું ધ્યાન રાખો, ત્યાંથી શરૂઆત કરો કે ઘરના જે વ્યક્તિઓ છે એને જેટલી થાય એટલી સમજણ આપો, એને થાય એટલી સુવિધા આપો, ખાલી પોતાની ફરજ નિભાવો. જો મૃત્યુલોકના એક જીવાત્મા ખાલી પોતાની ફરજ નિભાવશે તો મૃત્યુલોકને ધર્મની જરૂર જ નથી. આખું મૃત્યુલોક જ ધર્મશાળા બની જાય. કલ નથી કહેતા મંદિર બની જાય, મસ્જિદ બની જાય, ચર્ચ છે એ બની જાય. એની જેવું છે કે સામેવાળા વ્યક્તિ જ્યારે તર્કમાં ઉતરવા કરતા, કે આપણે નથી કહેતા ઘણી વખત કોમવાદ થતો હોય, બે ધર્મ વચ્ચે હાનિ થતી હોય, ત્યારે એક ધર્મના વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિ ઉપર જ્યારે હુમલો કરે છે ત્યારે કોઈ સામે હુમલો કરતો હોય ત્યાં લગન વાંધો નહીં, પણ સામે જે નાના બાળકો છે, જ્યારે લેડીઝ છે એની ઉપર જ્યારે આ લોકો કોઈ પણ અલગ વસ્તુ કરે છે, કોઈ આવા કુકર્મ કરે છે, ત્યારે ઘડીક નક્કી કરવું પડે કે બેમાંથી કયા વ્યક્તિ ધર્મના આધારે જિંદગી જીવે છે. કે જ્યારે યુદ્ધની અંદર યુદ્ધ થતું હોય, કોઈ પણ દેશ વિદેશ સામું બાંધતા હોય, ત્યારે એક વ્યક્તિનો સૈનિક સામેવાળા વ્યક્તિ માટે ઓલા નથી કહેતા ટેરરિસ્ટ સાબિત થાય છે, અને આ દેશનો સૈનિક સામેવાળા વ્યક્તિ માટે ટેરરિસ્ટ સાબિત થાય છે. તો બેમાંથી કયો વ્યક્તિ ધર્મના આધારે જિંદગી જીવે છે? તો એનાથી એવી વ્યાખ્યા આવે કે જે આપણે ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનની અંદર ન કહેતા કે જે વ્યક્તિ પોતાનો ધર્મ માનીને બેઠા ને એની માટે ધર્મ. વાત સાચી છે, એમાં કંઈ ખોટું નથી. કે એક સમયની અંદર એવું હતું કે જ્યારે રાવણ હતા એનો જે છોકરો હતો મેઘાના, તેને એમ નક્કી કર્યું કે સામે ખુદ પરમાત્મા હતા ને કેમ ન, હું મારા પિતાને મૂકી નહીં, કે ભલે મારા કાકાએ મૂકી દીધા, એની માટે એ ધર્મ સાચો. કે જ્યારે વિભીક્ષણ હતા એને એમ કીધું કે ભાઈ આપણા ભાઈ છે એને મૂકીને તમે તારે યુદ્ધ કરે, ધર્મને સંગીન રહે, તો આપણે વિભીક્ષણને હોતે ને ધર્મના આધારે કીધું, કુંભકર્ણને હોતે ને ધર્મના આધારે કીધું. તો આપણે બધા વ્યક્તિને એમ કામ કહીએ છીએ બધા પોતપોતાના ધર્મનું પાલન કરે છે? આપણે એવું એટલે કહીએ છીએ કે એનાથી આપણે સ્વતંત્ર લઈએ, એક એક ક્ષણે એક નીતિ નિયમો એ આપણે ફેરફાર કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે આમાં સાચો રસ્તો હું સાચો રસ્તો હોય. કર્મ કરતી વખતે કેટલા વ્યક્તિના મન સ્મરણની અંદર હતા. જો આપણે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ થતું ને તીર છૂટતી વખતે એ સમયની અંદર અર્જુનનું મન જો સ્મરણની અંદર હોય તો એ સમયે અર્જુન ધર્મના આધારે કહેવાય. જો અમે કર્ણનું મન સ્મરણની અંદર હોય તો કર્ણ ધર્મના આધારે કહેવાય. મન સ્મરણમાં હોય વ્યક્તિ હોય એ જે કર્મ કરે છે એના ફળની કોઈ પણ પ્રકારની આશા ન હોય એને ધર્મની વ્યાખ્યા કહેવાય. જ્યારે આ રસ્તા ઉપર હાલે ત્યારે વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ મૃત્યુલોકમાં પ્રાપ્ત કર્યા જેવું કાંઈ નથી, ખાલી ફરજ નિભાવવા જેવી છે. અને આખું જે મૃત્યુલોક જે છે એ આપણે અત્યારે જોવા જઈએ ને તો નાનકડા એવા ઘરની અંદર હંચાઈ ગયેલું છે. કે પહેલાના સમયની અંદર જે માથાકૂટ હતી એ ખાલી વ્યક્તિના રોજિંદા જીવનની માથાકૂટની અંદર એટલું ભળી ગયેલું છે. પહેલાના સમયની અંદર જે રાજપાટમાં જે રાજા હતા ને એને જેટલું ટેન્શન નહોતું ને એટલું અત્યારે એક વ્યક્તિ ઘર અકાવતો હોય ને એના મગજ ઉપર એટલું વધારે ટેન્શન હોય. તો એ વ્યક્તિ એના આખું જીવન ધર્મના આધારે યુદ્ધ કર્યા રાખે છે ને ગયા રાખે છે. તો આમાંથી બચવું હોય તો કઈ રીતે બચી ગયા? જે ઘડીક પહેલાં ઘરના મામા વાત નહોતા કરતા કે નૈનામાંનો એક પથ્થર હતો જે મૃત્યુલોકમાં યુગોથી જમીનની અંદરથી નીકળતો, જમીનની અંદરથી એનું પોલિશ થતું, જમીનની અંદરથી પોલિશ થયા પછી એનું જે વેચાણ થતું. તો જ્યારે એની કિંમત હતી, આપણે ઘણી વખત આ પ્રભુ હતા ને એ રીતે કહેતા હોય કે મૃત્યુલોકમાં કોઈ દી એટલી મોંઘવારી વધી જ નહીં. પછી 75 વર્ષની અંદર એટલી બધી વધી ગઈ. કોઈ દી બધા વ્યક્તિ જે ધંધો કરતા એ બધાને પોહાતો, અચાનકનો કોઈને ધંધો કરવો પોહાતો જ નથી. આવું કેમ થવા મળે છે? આવું એટલે થવા મળે છે કારણ કે જે વ્યક્તિના કર્મ હતા એના અકર્મ એની સામે આવીને ઊભા રહેવા મળ્યા. પહેલાં કેવું હતું, આખી જિંદગી અકર્મ કરવાનું, બીજા શરીરની અંદર ભોગવવાનું, એટલે કોઈની જે ફળ હતું ને એનો અનુભવ ન થતો. વ્યક્તિ એવું નક્કી કરી લેતું કે ભાઈ આપણે તો મજૂર છીએ, આપણે તો આમ જ જિંદગી જીવવી પડે, એને દુઃખ ન થતું. વ્યક્તિ નક્કી કરી લેતો આપણે તો રાજા છે, આપણે આમ જ જિંદગી જીવવી પડે. હવે એવું થવા મળ્યું, આજ રાજા હતા કાલ રંગ થઈ ગયા, બીજા દિવસે પાછા રાજા થઈ ગયા. એટલે બીજી હાહાકાર છે એ વ્યક્તિને દેખાય છે. પણ જો કોઈ શાંતિથી જોવે તો એવો હાહાકાર છે કે ધારો કે ઘરની અંદર ધૂળ લાગેલી હોય અને આપણે હંજેરો કરો તો પહેલાં જે ધૂળ હોય ને એ નીકળે, એની ડમરી ચડે. એ રીતનું મૃત્યુલોકની અંદર સમય હેલો છે. એક પ્રકારની જે કુદરત છે ને સાફ સફાઈ કરે છે. તો સાફ સફાઈમાંથી એ જ વ્યક્તિ બચી શકે કે જે હાલમાં મૃત્યુલોકમાં ક્રિમાન જે કર્મ છે, અત્યારના કર્મ છે, આ હરખા રાખીને હાલે. તો હારામાં હારા કર્મ કયા કહેવાય? હારામાં હારા કર્મ એ કહેવાય કે જે મનના સ્મરણની અંદર ગુરુના કયા મારીને કર્મ કરે. નકર આની જ વસ્તુ ક્યારેક કેવું કહેવાય છે કે ધારો કે હારામાં હારા કર્મ, તો આપણે નામની અંદર તો એવું કહે કે ભાઈ કોઈ પણ વખતે ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાય એનાથી સારું કોઈ કર્મ જ નથી.
તો ક્યારેક શાંતિથી સ્થિર થઈને વિચાર કરો. ધ્યાનસ્થની અંદર સ્થિર થવું જો હકીકત પહેલા નંબરનું કર્મ કહેવાતું હોય તો 100% વાત સાચી. પણ ઇતિહાસની અંદર પહેલા નંબરનો જો કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય ને તો મોટા મોટા રાક્ષસો હતા કે જેણે સૌથી વધારે ધ્યાનસ્થમાં સ્થિર થયા હતા. તો એ લોકોનું કોઈ આપણે નથી કહેતા અંત કંઈ સારો આવ્યો નહીં. બીજા નંબરે જોવા જઈએ તો દેવતાઓ હતા. ત્રીજા નંબરે જોવા જઈએ તો ઋષિમુનિઓ હતા. તો આ વ્યક્તિ ઓછું ધ્યાનસ્થની અંદર સ્થિર થયા તો હોતે નાનું જીવન સારું, ઓલા લોકોનું જીવન મીડિયમ, ત્રીજા વ્યક્તિનું જીવન ખરાબ. આવું કેમ થાય છે? આવું એટલે થાય છે કે આ વ્યક્તિ આ વસ્તુ આપણે એ રીતે સમજીએ કે કોઈ પણ ધંધો છે, આપણે ધંધો કરવા જઈએ, પગાર આવે છે તો મહેનત કરવી સારી વસ્તુ છે, ધ્યાનસ્થમાં સ્થિર થવું એ સારી વસ્તુ છે. સ્થિર થયા પછી જ્યારે એનું ફળ મળ્યું, જ્યારે પગાર આવ્યો, જ્યારે શક્તિ આવી, જ્યારે બાહુબળ આવ્યું, જ્યારે ધનબળ આવ્યું, પછી એનો ઉપયોગ ક્યાં કરે છે ત્યાંથી નક્કી થાય કે કોઈ પણ વ્યક્તિ ઋષિમુનિ છે, દેવ છે કે દાનવ છે. એનું ફળ આગળ જતા પાકે. એ આગળ જતા પાકે ત્યાંથી એ નક્કી થાય કે વ્યક્તિની પડતી થઈ કે સદગતિ થઈ. એટલે જ્યારે આપણે હાલના જે સમય મળે, હાલમાં એમ નક્કી કરી લેવાનું કે શાંતિથી ધ્યાનસ્થમાં સ્થિર થવાનું, સ્મરણ કરવાનું, જે કાંઈ મળે ને એવું નક્કી કરવાનું. આપણું છે જ ને પરમાત્મા તત્વ દ્વારા પ્રાપ્ત થયેલું છે. ક્યાંને જ વસ્તુ 2-3 દિવસ પહેલાં પ્રોબ્લેમનું ઉદાહરણ દઈને એમને જોક્સ તરીકે કહેતા કે અત્યારે ઘરની અંદર ધંધો આવતો હોય, બાપ દીકરો ત્રણેય મહેનત કરતો હોય, એમાં એક વ્યક્તિ આ કામ કરતો, એક વ્યક્તિ આ કામ કરતો, એક વ્યક્તિ આ કામ કરતો હોય. તો થાય કોઈ વ્યક્તિ બહારથી જોતો એમ નક્કી કરે ત્રણેય વ્યક્તિ મહેનત કરે છે તો એમ નક્કી થાય કે ત્રણમાંથી કોણ કોના કિસ્મતનું ખાય છે. તો એનો કોઈ જવાબ જ ન આવી શકે કે જા લગનની ખબર ન પડે, જા લગનની વ્યક્તિઓ નોખા ન થઈ જાય, તા લગનની અંદાજો ન આવે. તો એનો જવાબ એ રીતનો નીકળતો હતો કે કોઈ પણ વ્યક્તિ ગમે એના કિસ્મતનું ખાતો હોય, ફરક એનાથી નથી પડતો કોના કિસ્મતનું ખાય છે. ફરક ત્યાંથી પડે છે કે હાલમાં કયો વ્યક્તિ વધારે કર્મ કરે છે. જે વ્યક્તિ હાલમાં કર્મ કરે છે ને ભવિષ્ય એનું સારું થાય. એમ એની જેવું છે કે જ્યારે કોઈ એકત્ર કુટુંબ હોય, જ્યારે 2 વ્યક્તિ હોય, જ્યારે કોઈ ધંધો હાલતો હોય, પાર્ટનર હાલતો હોય, આપણે આપણી મહેનત ચાલુ રાખવાની, પછી જે થાય ને એને કિસ્મતના આધારે મૂકી દેવાનું. એ રીતનું જે આખું જીવન હોય એ નિભાવવાનું હોય.